જય મહાદેવ, જય માં ભગવતી. મિત્રો, આજની ઉત્તમ કથા સાંભળીશું, માતા સીતાની કથા. શું તમે જાણો છો, જેમની ઉત્તમ કીર્તિ સંપૂર્ણ જગતને પવિત્ર કરનારી છે, તે જ જાનકી દેવી. માતા સીતા કયા પાપને કારણે ધોબીના નિંદાનું કારણ બની? કેમ તેને એકલા વનવાસમાં રહેવું પડ્યું? શા માટે રામે તેમનો ત્યાગ કર્યો? શા માટે વનવાસનું દુઃખ ભોગવવું પડ્યું? એ જ ધોબીના પૂર્વજન્મની કથા સાંભળીશું. મિત્રો, કથા સાંભળતા પહેલાં કથાને એક લાઈક કરી કોમેન્ટમાં જય મહાદેવ લખવાનું ભૂલશો નહીં. મિથિલા નામની મહાપુરીમાં મહારાજ જનક રાજ્ય કરતા હતા. તેમનું નામ હતું શિરધ્વજ. એકવાર તેઓ યજ્ઞ માટે પૃથ્વી ખેડી રહ્યા હતા. તે સમયે હળ દ્વારા એક કુમારી કન્યાનો પ્રાદુર્ભાવ થયો અને તે રતિથી પણ વધારે સુંદર હતી. એનાથી રાજાને બહુ પ્રસન્નતા થઈ અને તેમણે જગતને મોહિત કરનારી શોભાથી સંપન્ન તે કન્યાનું નામ સીતા રાખી દીધું. પરમ સુંદરી સીતા એક દિવસ સખીઓ સાથે બગીચામાં રમી રહી હતી. ત્યાં તેમને શુક પક્ષીનું એક જોડું દેખાયું, જે બહુ મનોરમ હતું. તે બંને પક્ષી એક પર્વતની ટોચ પર બેસીને આ પ્રમાણે બોલી રહ્યા હતા: પૃથ્વી પર શ્રીરામ નામની પ્રસિદ્ધ એક બહુ સુંદર રાજા થશે અને તેમની મહારાણી સીતા નામે પ્રસિદ્ધ થશે. શ્રી રામચંદ્રજી બહુ બુદ્ધિમાન અને બળવાન થશે તથા સમસ્ત રાજાઓને પોતાના વશમાં રાખતા રહી સીતાની સાથે 11,000 વર્ષો સુધી રાજ્ય કરશે. ધન્ય છે જાનકી દેવી અને ધન્ય છે શ્રી રામ, જે એકબીજાને પ્રાપ્ત થઈ આ પૃથ્વી પર આનંદપૂર્વક વિહાર કરશે. પોપટના આ જોડાને આ પ્રમાણે વાત કરતું જોઈ સીતાએ વિચાર્યું કે આ બંને મારા જ જીવનની મનોહર કથા કહી રહ્યા છે. એમને પકડી બધી જ વાતો પૂછું, આવો વિચાર કરી તેમણે પોતાની સખીઓને કહ્યું: આ પક્ષીઓનું જોડું બહુ સુંદર છે, તમે લોકો ચૂપકીથી જઈ એને પકડી લાવો. સખીઓ તે પર્વત પર ગઈ અને બંને સુંદર પક્ષીઓને પકડી લાવી અને સીતાને તે અર્પણ કરી દીધા. સીતાએ તે પક્ષીઓને કહ્યું: તમે બંને બહુ સુંદર છો, જુઓ, ડરશો નહીં. અને મને કહો, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? રામ કોણ છે અને સીતા કોણ છે? તમને તેમની જાણકારી કઈ રીતે થઈ? આ બધી વાતો તરત જ કહો. મારા તરફથી તમારે ભય રાખવો નહીં. સીતાના આ પ્રમાણે પૂછવાથી બંને પક્ષી બધી વાતો કહેવા લાગ્યા. હે દેવી, વાલ્મીકી નામે એક બહુ મોટા મહર્ષિ છે, જે ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ ગણાય છે. અમે બંને તેમના આશ્રમમાં રહીએ છીએ. મહર્ષિએ રામાયણ નામનો એક ગ્રંથ બનાવ્યો છે, જે સદાય મનને પ્રિય લાગે છે. તેમણે શિષ્યોને તે રામાયણનું અધ્યયન કરાવ્યું છે તથા દરરોજ તેઓ સંપૂર્ણ પ્રાણીઓના હિતમાં સંલગ્ન રહીને તે રામાયણના શ્લોકનું ચિંતન કર્યા કરે છે. રામાયણનો ગ્રંથ બહુ મોટો છે. અમે તે પૂરેપૂરો સાંભળ્યો છે. વારંવાર તેનું ગાન અને પાઠ સાંભળવાથી અમને પણ તેનો અભ્યાસ થઈ ગયો છે. રામ અને જાનકી કોણ છે એ બધું અમે કહીએ છીએ તથા એ પણ જાણીએ છીએ કે શ્રી રામની સાથે ક્રીડા કરનાર જાનકીજી વિશે શું શું વાતો થવાની છે. તમે ધ્યાન આપીને સાંભળો. મહર્ષિ ઋષ્યશૃંગ દ્વારા કરાવેલા ઉત્કૃષ્ઠ યજ્ઞના પ્રભાવથી ભગવાન વિષ્ણુ, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આ 4 શરીર ધારણ કરીને પ્રગટ થશે અને દેવાંગનાઓ પણ તેમની ઉત્તમ કથાનું ગાન કરશે. શ્રી રામ મહર્ષિ વિશ્વામિત્રની સાથે ભાઈ લક્ષ્મણ સહિત હાથમાં ધનુષ લઈને મિથિલા પધારશે. તે સમયે ત્યાં એવા ધનુષ્યને જેને ઉપાડવું બીજા માટે કઠણ છે, તેઓ તેને તોડી નાખશે અને અત્યંત મનોહર રૂપવાળી જનકિશોરી સીતાને પોતાની ધર્મપત્ની રૂપે ગ્રહણ કરશે. પછી તેમની સાથે શ્રી રામચંદ્રજી પોતાના વિશાળ સામ્રાજ્યનું પાલન કરશે તથા બીજી પણ ઘણી વાતો ત્યાં રહેતા અમારા સાંભળવામાં આવી છે. સુંદરી, અમે તમને બધું બતાવી દીધું. હવે અમે જવા ઈચ્છીએ છીએ. અમને છોડી દો. કાનોને અત્યંત મધુર લાગનારી પક્ષીઓની આ વાતો સાંભળી સીતાએ તે વાતોને મનમાં ધારણ કરી લીધી અને ફરી તે બંને પક્ષીઓને આ પ્રમાણે પૂછ્યું: રામ ક્યાં થશે? કોના પુત્ર છે અને કઈ રીતે વરરાજાના વેશમાં આવી જાનકીજીને ગ્રહણ કરશે તથા મનુષ્ય અવતારમાં તેમનો શ્રી વિગ્રહ કેવો હશે? તેમના પ્રશ્નથી શુકી મનમાં જાણી ગઈ કે આ જ સીતા છે. તેમને ઓળખીને
તે સામે આવીને તેના ચરણોમાં પડી ગઈ અને બોલી, શ્રી રામચંદ્રનું મુખ કમળની કળી જેવું સુંદર હશે, નેત્ર મોટા મોટા તથા ખીલેલા કમળપત્રની શોભાને ધારણ કરનારા હશે, નાસિકા ઊંચી પાતળી અને મનોહારિણી હશે, બંને ભ્રુકુટીઓ સુંદર રીતે પરસ્પર મળેલી હોવાના કારણે મનોહર પ્રતીત હશે, ભુજાઓ ઘૂંટણો સુધી લાંબી અને મનને લોભાવનારી હશે, ગળું શંખ જેવું સુશોભિત અને નાનું હશે, વક્ષસ્થળ ઉત્તમ પહોળું અને શોભા સંપન્ન હશે, તેમના શ્રીવત્સનું ચિહ્ન હશે, સુંદર જાંઘો અને કટિભાગની શોભાથી યુક્ત તેમના બંને ઘૂંટણો અત્યંત નિર્મળ હશે, જેમની ભક્તો આરાધના કરશે, અને શ્રી રઘુનાથજીના ચરણારવિંદ પણ પરમ સુંદર હશે, અને સમસ્ત ભક્તજનો એમની સેવામાં સદા સંલગ્ન રહેશે. શ્રી રામચંદ્રનું આવું મનોહર રૂપ ધારણ કરવાના છે, હું તેમનું શું વર્ણન કરી શકું? જેમના 100 મુખ છે તે પણ તેમના ગુણોનું વર્ણન કરી શકતા નથી. પછી અમારા જેવા પક્ષીથી સિંહ વિષાત પરમ સુંદર રૂપ ધારણ કરનારી લાવણ્યમયી લક્ષ્મી પણ જેમની ઝાંખી કરીને મોહિત થઈ ગઈ, તેમને જોઈને પૃથ્વી પર બીજી કઈ સ્ત્રી છે જે મોહિત ન થાય? તેમનું બળ અને પરાક્રમ મહાન છે. તેઓ અત્યંત મોહક રૂપ ધારણ કરવાવાળા છે. હું શ્રીરામનું ક્યાં સુધી વર્ણન કરું? તેઓ સર્વ પ્રકારના ઐશ્વર્યમય ગુણોથી યુક્ત છે. પરમ મનોહર રૂપ ધારણ કરનારી તે જાનકી દેવી ધન્ય છે, જે શ્રી રઘુનાથજીની સાથે હજારો વર્ષો સુધી પ્રસન્નતાપૂર્વક વિહાર કરશે. પરંતુ સુંદરી, તમે કોણ છો? તમારું નામ શું છે? આટલી ચતુરાઈ અને આદર સાથે શ્રીરામજીના ગુણોનું કીર્તન સાંભળવા માટે પ્રશ્ન પૂછી રહી છો? પક્ષીઓની આ વાત સાંભળી જનકકુમારી પોતાની જન્મની લલિત અને મનોહર ચર્ચા કરતી રહીને બોલી, જેને તમે લોકો જાનકી કહી રહ્યા છો તે જ જનકની પુત્રી હું જ છું. મારા મનને આકર્ષિત કરનારા શ્રીરામ જ્યારે અહીં આવી મારો સ્વીકાર કરશે, ત્યારે હું તમને બંનેને છોડીશ, એ સિવાય તમને છોડીશ નહીં, કેમ કે તમે પોતાના વચનોથી મારા મનમાં લોભ ઉત્પન્ન કરી દીધો છે. હવે તમે ઈચ્છા અનુસાર રમત કરતા રહી મારા ઘરમાં સુખેથી રહો અને મીઠા મીઠા પદાર્થો જમો. આ સાંભળી શુકીએ જાનકીને કહ્યું, સાધ્વી, અમે વનમાં પક્ષી છીએ, વૃક્ષો પર રહીએ છીએ અને સર્વત્ર વિચર્યા કરીએ છીએ. અમને તમારા ઘરમાં સુખ નહીં મળે. હું ગર્ભિણી છું, પોતાના સ્થાન પર જઈને બચ્ચા પેદા કરીશ, ત્યાર પછી તમારી પાસે આવી જઈશ. તેના આવું કહેવા છતાં પણ સીતાએ તેમને ન છોડ્યા. ત્યારે તેના પતિએ વાણીમાં ઉત્સાહિત થઈને કહ્યું, સીતા, મારી પત્નીને છોડી દો. એને શા માટે રાખવાનો આગ્રહ કરો છો? એ ગર્ભિણી છે, સદા મારા મનમાં વસેલી રહે છે. જ્યારે આ બચ્ચાને જન્મ આપી દેશે ત્યારે તેને લઈ તમારે પાસે આવી જઈશ. પોપટના આ પ્રમાણે કહેવાથી જાનકીએ કહ્યું, મહામતે, તમે અમારાથી જઈ શકો છો, પરંતુ તમારી આ પત્ની મારું પ્રિય કરનારી છે. હું તેને મારી પાસે બહુ સુખથી રાખીશ. આ સાંભળી પક્ષી દુઃખી થઈ ગયું. તેણે દયાયુક્ત વાણીમાં કહ્યું, યોગી લોકો જે વાત કહે છે તે સાચી જ છે. કોઈને કાંઈ ન કહેવું, મૌન થઈને રહેવું, અન્યથા ઉન્મત્ત પ્રાણી પોતાના વચનરૂપી દોષના કારણે જ બંધનમાં પડે છે. જો અમે આ પર્વત પર બેસી વાર્તાલાપ કર્યો ન હોત તો અમારા માટે આ બંધન કઈ રીતે પ્રાપ્ત થાત? તેથી મૌન રહેવું જોઈએ. આટલું કહી પક્ષી ફરી બોલ્યું, હે સુંદરી, હું મારી આ ભાર્યા વિના જીવિત નહીં રહી શકું, તેથી આને છોડી દો. સીતા, તમે બહુ સારા છો, મારી પ્રાર્થના માની લ્યો. આ પ્રમાણે વિવિધ પ્રકારની વાતો કહી તેમણે સમજાવ્યા, પરંતુ સીતાએ તેમની પત્નીને ન છોડી. ત્યારે તેમની પત્નીએ ક્રોધ અને દુઃખથી વ્યથિત થઈને જાનકીને શ્રાપ આપ્યો, જે રીતે તું મને આ સમયે પોતાના પતિથી અલગ કરી રહી છે, તે જ પ્રમાણે તારે પણ ગર્ભવતી અવસ્થામાં શ્રીરામથી અલગ થવું પડશે. આમ કહી પતિના વિયોગના શોકથી તેના પ્રાણ નીકળી ગયા. તેણે શ્રી રામચંદ્રનું સ્મરણ કરતા તથા વારંવાર રામ નામનું ઉચ્ચારણ કરીને પ્રાણ ત્યાગ કર્યા હતા. તેથી તેને લઈ જવાને માટે એક સુંદર વિમાન આવ્યું અને તે પક્ષીણી તેમાં બેસીને ભગવાનના ધામમાં ચાલી ગઈ. ભાર્યાનું મૃત્યુ થઈ ગયા પછી પક્ષી શોકાતુર થઈ બોલ્યો, હું અયોધ્યામાં જન્મ લઈશ તથા મારા જ વાક્યથી
ઉદ્રેકમાં પડી અને પતિના વિયોગનું ભારે દુઃખ સહેવું પડશે. આમ કહી તે ચાલ્યો ગયો. ક્રોધ અને સીતાજીનું અપમાન કરવાને કારણે તેનો જન્મ ધોબીની યોનિમાં થયો, જે મોટા લોકોની બુરાઈ કરી ક્રોધપૂર્વક પોતાના પ્રાણોનો ત્યાગ કરે છે તે જ દ્વિજોમાં શ્રેષ્ઠ કેમ ન હોય? મર્યા પછી નીચ યોનિમાં ઉત્પન્ન થાય છે. આવું જ આ પોપટના માટે પણ થયું. તે ધોબીના કથનથી જ સીતાજીથી નિંદિત થયા અને તેમને પતિથી અલગ થવું પડ્યું. ધોબીના રૂપે ઉત્પન્ન થયેલા તે પોપટનો શાપ જ સીતાને પતિવિયોગ કરવામાં કારણ થયો અને તેના કારણે વનમાં ગયા. તો મિત્રો, આ હતી માતા સીતાની કથા, જે ધોબીના શાપને લીધે વનવાસની કઠિન દિવસો કાઢ્યા. મિત્રો, કરેલા કર્મોના ફળ ભોગવવા જ પડે છે. કર્મ કોઈને છોડતું નથી. કર્મ કરે તે ભોગવે એ સાચો છે ન્યાય. રાજા હોય કે રંક, કોઈથી બચ્યું ન જાય. કર્મની ગતિ છે ન્યારી, ન સમજે કોઈ નર નારી. જેવું વાવશો તેવું લણશો, એ જ જગતની રીત પ્યારી. મિત્રો, કથા ગમી હોય તો કથાને લાઈક જરૂર કરજો. કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળીશું આવી સુંદર કથા સાથે. જય મહાદેવ, જય મા